સુદર્શન ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CSR ફંડમાંથી કૌશલ્ય વિકાસ કેન્દ્રનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર ખાતે જલધારા ચોકડી નજીક સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। સુદર્શન ગુજરાત MFG પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડમાંથી સ્થાપિત આ કેન્દ્રનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે SDM BA જાડેજા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, સુદર્શન ગુજરાત કંપનીના ડિરેક્ટર DK રાણા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ રાઠી તેમજ ગ્લોબલ હેડ શિવાલિકા રાજે સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે, જેના થકી સ્થાનિક યુવાનોને કુશળતા વિકાસ અને રોજગારીના નવા અવસર ઉપલબ્ધ થશે। જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના સંબોધનમાં કૌશલ્ય આધારિત શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને કંપનીના CSRના ઉપક્રમને પ્રશંસનીય ગણાવ્યો હતો।